નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 15 આર્થિક વિકાસ જેના બીજા ભાગની અંદર આપણે વાત કરી રહ્યા છીએ. આની પહેલા આપણે આઠેક પ્રશ્નોના અનુસંધાને ચર્ચા કરી. આર્થિક વિકાસ કોને કહેવાય, આર્થિક વૃદ્ધિ કોને કહેવાય, આ બંને વચ્ચેનો તફાવત, પ્રાથમિક ક્ષેત્ર, માધ્યમિક ક્ષેત્ર, સેવા ક્ષેત્ર અને જમીન, મૂડી, નિયોજન, આ બધી બાબતોથી આપણે પરિચિત મેળવ્યા. નવમો પ્રશ્ન, બજાર પદ્ધતિ નો પરિચય આપો. બજાર પદ્ધતિ આપણે કોને કહીએ છીએ? તો બજાર પદ્ધતિ ઉત્પાદનના સાધનોની ફાળવણીની એક પદ્ધતિ છે. તેને મૂડીવાદી પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમાં ઉત્પાદનના સાધનોની ફાળવણી નફાના આધારે કરવામાં આવે છે. બજાર પદ્ધતિમાં જ્યાં જે વસ્તુનો નફો વધુ છે એ જ વસ્તુનું વધારે ઉત્પાદન થાય, એ બજાર પદ્ધતિની એક ખાસિયત છે. તેમાં ઉત્પાદન અને તેની સાથે સંકળાયેલા આર્થિક નિર્ણયોમાં કેન્દ્ર સ્થાને નફો છે. કોઈ પણ ભોગે નફો મળવો જોઈએ. સાહસિક લોકો મુખ્યત્વે નફાકારક ઉદ્યોગોમાં જ મૂડી રોકાણ કરે છે. તેમાં બજાર તંત્રમાં સરકારની કોઈ ચોક્કસ આર્થિક નીતિઓની ભૂમિકા હોતી નથી. તેમાં રાજ્યનો હસ્તક્ષેપ ન હોવાથી તેને મુક્ત અર્થતંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. બજાર પદ્ધતિને મુક્ત અર્થતંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે, જેમાં કોઈની પાબંદી નથી. બજાર પદ્ધતિની હરીફાયુક્ત બજારમાં મહત્તમ નફો મેળવવા કાર્યક્ષમતાને વધુ મહત્વ આપવું પડે છે. આ પ્રક્રિયાને કારણે નવા સંશોધનો થાય છે અને ઉત્પાદનની નવી પદ્ધતિઓ પણ શોધાય છે. પરિણામે મહત્તમ ઉત્પાદન થાય છે, જેથી દેશનો આર્થિક વિકાસ ઝડપથી થાય છે. બજાર પદ્ધતિની આ ખાસિયત છે, કારણ કે એ માત્ર ને માત્ર મૂડી ઉપર આધારિત છે, મૂડીવાદી પદ્ધતિ છે, મુક્ત અર્થતંત્ર છે અને વધારે નફો મેળવવા માટે એ કોઈ પણ ભોગે કદાચ કેટલીક વખત ક્વોલિટી ડાઉન થાય છે, પણ મેક્સિમમ ક્વોન્ટિટી વાળું ઉત્પાદન થાય એવા પણ પ્રયત્નો થતા હોય છે. આમ આ પદ્ધતિમાં સ્પર્ધા કે હરીફાઈ નું તત્વ સમગ્ર બજાર પર નિયંત્રણ રાખે છે. એટલે મેક્સિમમ પરિસ્થિતિ એવી બને છે કે બજારમાં તમે જો કે તમે માર્કેટમાં જાઓ અને એક સરખી વસ્તુ વેચતી દુકાનોની આસપાસ તમે હો તો તમને ગ્રાહકની બોલાવે છે અને બાર્ગેનિંગ થાય છે, કારણ કે એ વધારે ને વધારે એ વસ્તુ વેચવાનો પ્રયત્ન કરે છે. યુએસએ, જાપાન, ઇંગ્લેન્ડ વગેરે બજારોએ બજાર પદ્ધતિ અપનાવીને પોતાનો આર્થિક વિકાસ કર્યો છે. યુએસએમાં, જાપાનમાં, ઇંગ્લેન્ડમાં આ બધી જગ્યાએ બજાર પદ્ધતિનો ઉપયોગ થાય છે. ત્યાર પછી આપણે વાત કરીએ બજાર પદ્ધતિના લક્ષણો. તો બજાર પદ્ધતિ, બજાર તંત્રના મૂડીવાદના લક્ષણો આપણે જોઈએ તો તેમાં ઉત્પાદનના સાધનોની માલિકી ખાનગી કે વ્યક્તિગત હોય છે, સૌથી મહત્વની વસ્તુ. એમાં જે ઉત્પાદન થાય છે એની માલિકી વ્યક્તિગત છે, ખાનગી છે. મારી પોતાની કે મારા 5 જણાની ભેગા થઈને કોઈ નાખેલી કંપની કે ફેક્ટરી છે તો એ ખાનગી થયું. અને મૂડીવાદ કે બજાર પદ્ધતિની અંદર મોટા ભાગે ઉત્પાદન કરતો જે માલિક છે એ ખાનગી અથવા તો વ્યક્તિગત હોય છે. ઉત્પાદનના સાધનોની ફાળવણી છે એ નફાના આધારે જ કરવામાં આવે છે. આર્થિક નિર્ણયો છે ભાવતંત્રના આધારે લેવાય છે. બજારમાં કઈ વસ્તુનો ભાવ વધારે છે, બજારમાં કઈ વસ્તુની માંગ વધારે છે, એના ઉપર જ એ વસ્તુનું ઉત્પાદન થાય છે. તેમાં વ્યક્તિગત લાભ કે નફાને ધ્યાનમાં રાખીને આર્થિક નિર્ણયો લેવાય છે. તેમાં ગ્રાહકોને પસંદગી કરવાની વિપુલ તકો પણ મળે છે. સરકારનો હસ્તક્ષેપ બજારમાં હોતો નથી. તેથી આ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર તરીકે પણ આપણે ઓળખીએ છીએ. તો આ છે બજાર પદ્ધતિના લક્ષણો. હવે બજાર પદ્ધતિના લાભ શું છે, ફાયદા. તો બજાર પદ્ધતિ એટલે મૂડીવાદના લાભ આપણે જોઈએ તો નીચે પ્રમાણે. બજાર પદ્ધતિથી વ્યક્તિનું આર્થિક સ્વાતંત્ર્ય જળવાય છે. એ પોતાની રીતે નિર્ણય લઈ શકે છે કઈ વસ્તુનું ઉત્પાદન કરવું, કેટલી પ્રમાણમાં કરવું, કેટલી ક્વોલિટીમાં કરવું. ઉત્પાદનના સાધનોનો મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ થાય છે. મેક્સિમમ કોઈ પણ એક યંત્ર છે તો એનો 100% ઉપયોગ થાય. એક વ્યક્તિ છે જેની પાસે ટેલેન્ટ છે, જે એ કંપનીમાં કામ કરે છે, તો એની કાર્યક્ષમતાનો 100% ઉપયોગ થાય. એ બજાર પદ્ધતિનો બેનિફિટ છે, એનો ફાયદો છે. તમે પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરો અને સરકારીમાં નોકરી કરો, બંનેમાં તફાવત શું છે? તો કે પ્રાઇવેટની અંદર
તમારી ટેલેન્ટનો મહત્તમ ઉપયોગ થાય છે. નિયોજકોની નફા વૃદ્ધિને કારણે વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થાય છે. તેમાં અર્થતંત્રમાં સતત નવા સંશોધનો થતા રહે છે, જેથી દેશના આર્થિક વિકાસને વેગ મળે છે. સતત એના અર્થતંત્રની અંદર નવા સંશોધનો થતા જ રહે. કારણ શું? તો કે મેક્સિમમ ઉત્પાદન કરવું છે, ક્વોલિટી પણ મેન્ટેન કરવી છે, નફો વધારે મેળવવો છે, એટલે નવું રિસર્ચ સતત થયા કરે છે. તેમાં હરીફાઈનું તત્વ હોવાથી ચીજવસ્તુઓની ગુણવત્તા શ્રેષ્ઠ બને છે. ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ એટલા માટે કે કોમ્પિટિશન એટલી બધી છે. જો એક વખત ક્વોલિટી ડાઉન થાય તો કસ્ટમર તરત જ એ વસ્તુ રિજેક્ટ કરી લે છે. એટલા માટે ક્વોલિટી પણ મેન્ટેન કરવી પડે છે અને નફો વધારે મળે એના માટે શું કરવું એનો પણ પ્રયત્ન સતત થયા કરે છે. લોકોની જરૂરિયાતો પ્રમાણે ઉત્પાદન અને વહેંચણી થાય છે, તેથી જરૂરિયાતો મહત્તમ પ્રમાણમાં સંતોષાય છે. બજાર પદ્ધતિ હેઠળ લોકોનું જીવન ધોરણ પણ સુધરે છે, પણ એની કેટલીક મર્યાદાઓ પણ છે, કેટલાક ગેરફાયદાઓ પણ છે. આ પદ્ધતિમાં નફાને કેન્દ્રમાં રાખીને ઉત્પાદન થતું હોય છે, તેથી દેશમાં મોજ શોખની વસ્તુઓ જ વધારે ઉત્પાદન થાય, જ્યારે પ્રાથમિક જરૂરિયાતો છે એવી ચીજ વસ્તુઓનું ઉત્પાદન ઓછું થાય. એમાં બજાર તંત્રની અંદર રાજ્યની કઈ જ ભૂમિકા ન હોવાથી કુદરતી સંપત્તિનો દુર્વ્યય થાય છે, પર્યાવરણનો દુર્વ્યય થાય છે, વધારે ને વધારે માત્રામાં પ્રદૂષણ ફેલાય છે. ગ્રાહકોની બજાર વિશેની જે અજ્ઞાનતા છે એના કારણે ગ્રાહકોનું પણ શોષણ થાય છે. બજાર પદ્ધતિમાં ઉત્પાદનમાં જે સાધનોની ખાનગી માલિકી હોવાથી સંપત્તિ અને આવકનું કેન્દ્રીકરણ થાય છે. મતલબ જે શરૂઆતમાં જ આપણે વાત કરી હતી કે 20% એવી પબ્લિક છે કે જેની પાસે રાષ્ટ્રીય આવકનું 40% હિસ્સો છે. તો કેન્દ્રીકરણ નથી થતું. જે મૂડી છે એ સરખા ભાગે વેચાવી જોઈએ, એના બદલે માત્ર ને માત્ર અમુક ટકા લોકો પાસે જ આ ડાયવર્ટ થઈ જાય છે. એટલે આવકનું કેન્દ્રીકરણ, મતલબ કે એક જ જગ્યાએ આવક છે એ ભેગી થાય છે, જેથી આવકની અંદર અસમાનતામાં વધારો થાય છે. આ પદ્ધતિમાં ઇજારાશાહી વિકસે છે, જે ગ્રાહકો અને મજૂરોનું શોષણ કરે છે. ઇજારાશાહી એટલે શું? તો કે એક સીમિત જે ગ્રુપ છે એની પાસે જ એ પ્રોડક્શન હોય તો સ્વાભાવિક રીતે એની ઉપર જ ડિપેન્ડન્ટ રહેવું પડે છે. એટલે એ ઇજારાશાહી આવી જવાના કારણે એ વસ્તુ, એ ચીજ વસ્તુ, કે કાચો માલ કે તૈયાર થયેલો માલ છે એ મોંઘી કિંમતે વેચાતો હોય છે. ત્યાર પછી આપણે બજાર પદ્ધતિ જોઈએ. હવે જોઈએ સમાજવાદી પદ્ધતિ, કે આ પદ્ધતિમાં શું છે. સમાજવાદી પદ્ધતિ ઉત્પાદનના સાધનોની માલિકી રાજ્યની હોય છે. તેમાં બધા જ આર્થિક નિર્ણયો રાજ્યતંત્ર દ્વારા લેવાય છે. સામ્યવાદી શાસન વ્યવસ્થા જે રશિયાની છે, તો ત્યાં શું છે? આ સમાજવાદી પદ્ધતિ જ છે. અને એ સમાજવાદી પદ્ધતિમાં માત્ર ને માત્ર સરકાર પાસે, રાજ્ય પાસે એની માલિકી છે, અને રાજ્ય છે એ સરખા ભાગે કંપનીમાં કે ફેક્ટરીમાં કે જે કામ કરે છે બધામાં સમાનતાના ધોરણે એ બધાને વેતન મળે એવો પ્રયત્ન એમનો હોય છે. આ પદ્ધતિની આર્થિક પ્રવૃત્તિના કેન્દ્રમાં નફો નહીં પરંતુ સમાજ કલ્યાણ હોય છે. નફાને પ્રાધાન્ય નથી અપાતું, સમાજ કલ્યાણ, લોકોને વધારે ફાયદો શેમાં થાય છે એ મહત્વનું છે. તેમાં શ્રમિકોને કામના બદલામાં વેતન આપવામાં આવે છે, જેમાં વ્યક્તિને આર્થિક સ્વાતંત્ર્ય અને અંગત પસંદગીનું સ્વાતંત્ર્ય હોતું નથી. એવી કોઈ પણ સ્વતંત્રતા ત્યાં નથી. જે લેનિનની અંદર કાર્લ માર્ક્સના સિદ્ધાંતો પ્રમાણે, રશિયામાં કાર્લ માર્ક્સના સિદ્ધાંતોના આધારે લેનિને જે રીતે રશિયામાં ક્રાંતિ કર્યા પછી રશિયાને માત્ર 3 જ દશકામાં, 30 વર્ષની અંદર રશિયાને વિશ્વની મહાસત્તા બનાવવા સુધી એ પહોંચી જાય છે, એ આ પ્રકારની સમાજવાદી પદ્ધતિથી. તેમાં રાજ્ય સંચાલિત કારખાનાને ઉત્પાદન માટે જરૂરી મૂડી, નાણું, કાચો માલ, યંત્ર સામગ્રી વગેરે પૂરા પાડવામાં આવે છે. આ પદ્ધતિમાં ઉત્પાદનની વહેંચણી કરવાની જવાબદારી રાજ્ય સંચાલિત દુકાનો સંભાળે છે. અને આ પદ્ધતિમાં આવકની વહેંચણી વ્યાજબી અને સમાન ધોરણે થાય છે. પરિણામે દેશમાં ગરીબો અને શ્રીમંતો વચ્ચેના તફાવતો દૂર થાય છે અને શોષણ નાબૂદ થાય છે. 14મું, સમાજવાદી પદ્ધતિના લાભ શું છે?
તો સમાજવાદી પદ્ધતિના લાભ જોઈએ તો સમાજના નાનામાં નાના લોકોની જરૂરિયાત મુજબ ઉત્પાદન થવાથી બિનજરૂરી કે મોજ શોખની વસ્તુઓનું ઉત્પાદન થતું નથી. તેમાં ઉત્પાદનના નિર્ણયો રાજ્યતંત્ર દ્વારા લેવાય છે. તેથી કુદરતી સંપત્તિનો દુર્વ્યય થતો નથી. આવક અને સંપત્તિની અસમાનતા દૂર થાય છે. ગ્રાહકોનું શોષણ થતું નથી. આ એના ફાયદા છે. અને કેટલીક ખામીઓ પણ છે, મર્યાદાઓ પણ છે, ગેરફાયદા પણ છે. તો માલિકી કોની છે? તો કે રાજ્યની. તેથી ચીજવસ્તુઓના ઉત્પાદનની અંદર ઉત્તેજન મળતું નથી. સતત વધારે ને વધારે પ્રોડક્શન કરો, એને પ્રોત્સાહન મળે, એને તરત જ એને બઢતી બદલી કે એનું કામ એની અંદર રહેલી ગુણવત્તાના આધારે એ વ્યક્તિને પ્રમોશન મળે, એવું જ નહીં. એમાં સ્પર્ધા કે હરીફાઈનો તત્વ એકદમ અભાવ છે. એટલે અર્થતંત્રમાં સંશોધનને ગતિ મળતી નથી. ત્યાં નવું રિસર્ચ બિલકુલ નથી થતું અથવા તો ઓછી માત્રામાં થાય છે. આ પદ્ધતિમાં વ્યક્તિગત સ્વતંત્રતા છે એ બિલકુલ જળવાતી નથી. તેના અર્થતંત્રમાં રાજ્યનો સંપૂર્ણ હસ્તક્ષેપ હોય છે. તેથી અમલદારશાહીનો ભય પણ પ્રવર્તે છે. એટલે રાજ્યની માલિકી છે, પરિણામે અમલદારશાહી એ પ્રકારનો ભય પણ લોકોમાં પ્રસરે છે. તો બજાર પદ્ધતિની ખાસિયતો, એના ફાયદા, એના ગેરફાયદા, સમાજવાદી પદ્ધતિના લાભ, સમાજવાદી પદ્ધતિના ગેરલાભ. હવે મિશ્ર અર્થતંત્ર કે સમાજવાદી અને બજાર પદ્ધતિ, આ બંને એક એવી આર્થિક પદ્ધતિ છે જેમાં જાહેર અને ખાનગી ક્ષેત્રનું સહઅસ્તિત્વ અને બંને ક્ષેત્રો એકબીજાના હરીફ નહીં પણ પૂરક હોય, બંને એકબીજા સાથે ભળી જાય અને જે પ્રકારે અર્થતંત્રની અંદર એ સામેલ થાય તો એને મિશ્ર અર્થતંત્ર કહેવાય, જેમાં સાધનોની ફાળવણી ખાનગી પણ છે અને જાહેર ક્ષેત્ર, આ બંનેનું અસ્તિત્વ સાથે છે. ભારે ઉદ્યોગો, સંરક્ષણ સામગ્રીના કારખાના, રેલવે, વીજળી, સિંચાઈ, રસ્તાઓ વગેરે પાયાના ચાવીરૂપ ક્ષેત્રોની જવાબદારી જાહેર ક્ષેત્રને સોંપવામાં આવે છે. એટલે કે આ ક્ષેત્રોની માલિકી રાજ્ય સરકારની છે. આજે અહીંયા આપણે ઉલ્લેખ કર્યો કે સંરક્ષણ સામગ્રી હોય એનું ઉત્પાદન કરતા કારખાના કે કંપની કે ફેક્ટરી છે, રેલવે છે, વીજળી, સિંચાઈ, રસ્તા, આ બધા એવા ક્ષેત્રો છે જે પાયારૂપ જરૂરિયાતો છે. એનું ઉત્પાદન એ જાહેર ક્ષેત્ર એટલે કે રાજ્ય પાસે છે. કૃષિ, વ્યાપાર, ઓછું મૂડીરોકાણ ધરાવતા ઉદ્યોગો, વપરાશી વસ્તુઓનું ઉત્પાદન કરતા ઉદ્યોગો, એ બધા ખાનગી ક્ષેત્રમાં છે. એટલે કે આ ક્ષેત્રોની માલિકી છે એ રાજ્યની કે જાહેરની નથી, એ વ્યક્તિગત છે. તો એક સાથે આપણા જ દેશની અંદર તમે આ બધું જોઈ શકો છો કે આ બધા જ પ્રકારના ક્ષેત્રોનું જે ઉત્પાદન થાય છે, જેમાં સરકાર પાસે એની તમામ સત્તા છે, રાજ્ય પાસે તમામ સત્તા છે, જાહેર ક્ષેત્રની એ બાબત છે. જ્યારે નાના ઉદ્યોગો હોય, ખેતી હોય, વ્યાપાર હોય, નાનો મોટો ધંધો હોય તો તેમાં વ્યક્તિગત માલિકી છે. અને મિશ્ર અર્થતંત્રમાં બજારો સંપૂર્ણપણે સ્વતંત્ર નથી. દાખલા તરીકે સમાજમાં અનિચ્છનીય વસ્તુઓનું ઉત્પાદન થતું અટકાવવા માટે રાજ્ય એ વસ્તુઓ ઉપર ઊંચા કરવેરા નાખે છે. દાખલા તરીકે તમાકુ, સિગારેટ કે આલ્કોહોલ, આ બધી ચીજ વસ્તુઓનું ઉત્પાદન અટકાવી ન શકે, પણ એ ઉત્પાદન ઓછું થાય, લોકો એનું ઓછું સેવન કરે, એના માટે સરકાર શું કરે છે? એના ઉપર ઊંચો ટેક્સ નાખે છે, વધારે કરવેરા નાખે છે. પછાત વિસ્તારોની અંદર ઉદ્યોગોની સ્થાપના માટે રાજ્ય દ્વારા સબસિડી આપવામાં આવે, કરવેરામાં રાહત જેવા પ્રોત્સાહનો આપે છે, જેના કારણે પછાત વિસ્તારોની અંદર ઉદ્યોગોની સ્થાપના થાય, લોકોને ત્યાં રોજગારી મળે, એટલે એક્સ્ટ્રા સબસિડી મળે, કરવેરામાં એમને રાહત મળે. રાજ્ય ખેત પેદાશો માટે લઘુત્તમ અને ભાવ ટેકાની નીતિનો અમલ કરે છે. તો મિશ્ર અર્થતંત્રમાં આર્થિક નિર્ણયોની પ્રક્રિયામાં આર્થિક આયોજનને મુખ્ય સ્થાન આપવામાં આવે છે. આ પદ્ધતિની ઉત્પાદન પ્રક્રિયા ઉપર અંકુશો અને નિયંત્રણો હોવાથી નિયંત્રિત આર્થિક પદ્ધતિ તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ. એટલે મિશ્ર અર્થતંત્ર અથવા તો નિયંત્રિત આર્થિક પ્રવૃત્તિ, આર્થિક પદ્ધતિ તરીકે પણ ઓળખીએ છીએ. મિશ્ર અર્થતંત્રની કેટલીક ખામી છે. મિશ્ર અર્થતંત્રમાં આર્થિક અસ્થિરતા, સંકલનનો અભાવ, આર્થિક વિકાસનો નીચો દર, આર્થિક નીતિઓમાં સાતત્યનો અભાવ, આ બધી મિશ્ર અર્થતંત્રનો ડ્રોબેક છે, એની મર્યાદાઓ છે. એટલે બજાર પદ્ધતિ, સમાજવાદી પદ્ધતિ અને મિશ્ર અર્થતંત્ર. હવે જરૂરિયાતો અમર્યાદિત છે, એમાં કદી અંત આવતો નથી, સતત વધતી જાય છે.
એક જરૂરિયાત સંતોષાય તો બીજી, એક ચાલીને જાય છે તેને એમ થાય હું સાયકલ લઈ લઉં, સાયકલ વાળાને એમ થાય સ્કૂટર લઈ લઉં, સ્કૂટર વાળાને એમ થાય કાર લઈ લઉં, કાર વાળાને એમ થાય હજી વધારે અદ્યતન કાર લઉં. ઘણીવાર જરૂરિયાતો વારંવાર સંતોષવી પડે છે. કેટલીક જરૂરિયાતો વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસને કારણે ઉદ્ભવે છે. દાખલા તરીકે જેને ચાલીને કામ પર જવું પડે, સાયકલની જરૂરિયાત જણાય, અને સાયકલ મળ્યા પછી સ્કૂટર મેળવવાની ઈચ્છા છે. જે મળે એનાથી સંતુષ્ટ રહેવાની માનવીના સ્વભાવની આ લાક્ષણિકતાને કારણે મનુષ્યના જીવનના અંત સુધી તેની જરૂરિયાતોનો અંત આવતો નથી. એટલે જરૂરિયાતો અમર્યાદિત છે. બે બાબતો, બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિ આપણે વાત તો કરી, પણ એના વચ્ચેનો તફાવત છે એ શું છે? તો બજાર પદ્ધતિ એ મૂડીવાદી આર્થિક પદ્ધતિમાં ઉત્પાદનના સાધનો ખાનગી માલિકીના છે. સમાજવાદી પદ્ધતિમાં સમાજવાદી આર્થિક પદ્ધતિમાં ઉત્પાદનના સાધનો રાજ્યની માલિકીના છે. બજાર પદ્ધતિ આર્થિક નિર્ણયો નાણું અને ભાવતંત્રના મદદથી જ લેવાય છે, અને સમાજવાદી પદ્ધતિમાં નિર્ણયો કેન્દ્રીય સત્તા એટલે કે રાજ્ય લે છે. આ પદ્ધતિમાં વ્યક્તિ આર્થિક સ્વાતંત્ર્ય અને અંગત પસંદગીનું સ્વાતંત્ર્ય ભોગવે છે, અને સમાજવાદી પદ્ધતિમાં વ્યક્તિને આર્થિક સ્વાતંત્ર્ય અને અંગત પસંદગીનું સ્વતંત્રતા હોતી નથી. બજાર પદ્ધતિમાં ઉત્પાદકો નફો કરવાના ઉદ્દેશથી ઉત્પાદન પ્રવૃત્તિ હાથ ધરે છે, અને આ પદ્ધતિમાં નફા વૃત્તિને સ્થાન હોતું નથી. બધા ઉત્પાદક એકમો સમાજનું હિત ધ્યાનમાં રાખીને જ કામ કરે છે. બજાર પદ્ધતિમાં હરીફાઈનું તત્વ હોય છે, અને સમાજવાદી પદ્ધતિમાં હરીફાઈ ના તત્વનો અભાવ છે. બજાર પદ્ધતિમાં સમાજમાં ગરીબ અને ધનિક એવા વર્ગો હોય છે, અને તેમની વચ્ચે સંઘર્ષ જોવા મળે છે. આ પદ્ધતિ સમાજમાંથી વર્ગભેદને નાબૂદ કરે છે, અને તેમાં વર્ગવિહીન સમાજ રચનાનો ઉદ્દેશ છે. તો બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિ વિશેનો તફાવત પણ પૂછી શકાય. અને લાસ્ટ, જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્ર. જાહેર ક્ષેત્ર એટલે રાજ્યની માલિકીનો ઉત્પાદક એકમ, ખાનગી ક્ષેત્ર એટલે એક વ્યક્તિ કે અનેક વ્યક્તિઓની માલિકીનો ઉત્પાદન એકમ. જાહેર ક્ષેત્રમાં એકમનું સંચાલન રાજ્ય નિયુક્ત પગારદાર નિયામકો કરે છે, અને ખાનગી ક્ષેત્રના એકમની માલિકીનું કે તેનું સંચાલન એક વ્યક્તિ કે ભાગીદારોના હસ્તક હોય છે. ભારે ચાવીરૂપ ઉદ્યોગો, સંરક્ષણ સામગ્રીના ઉત્પાદન માટેના કારખાના, રેલવે, વીજળી, બેંકો, વીમો, મોટી સિંચાઈ યોજનાઓ વગેરે ક્ષેત્રોની માલિકી સામાન્ય રીતે જાહેર ક્ષેત્રની જ હોય છે. ખેતી, છૂટક અને જથ્થાબંધ વેપાર, નાના ઉદ્યોગો, ગૃહ ઉદ્યોગો વગેરેની માલિકી ખાનગી ક્ષેત્રની હોય છે. વિપુલ મૂડીરોકાણની જરૂર હોય છે. સામાજિક કલ્યાણ તેમજ રાષ્ટ્રની સુરક્ષા માટે મહત્વના હોય તેવા ઉત્પાદન ક્ષેત્રો જાહેર ક્ષેત્ર માટે અનામત રાખવામાં આવે છે. વપરાશી વસ્તુઓના ઉદ્યોગો ઓછા જોખમી તેમજ ઓછું મૂડી રોકાણ ધરાવતા ક્ષેત્રોનો સમાવેશ ખાનગી ક્ષેત્રમાં કરવામાં આવે છે. જાહેર ક્ષેત્રની અમુક સેવાઓ કે વસ્તુઓના ઉત્પાદનમાં રાજ્ય ઇજારો ધરાવતું હોવાથી કેટલીક વાર વસ્તુઓ કે સેવાઓની ગુણવત્તા જળવાતી નથી. ખાનગી ક્ષેત્રના એકમો વ્યક્તિગત દેખરેખ નીચે ચાલતા હોવાથી વસ્તુઓના ઉત્પાદનની ગુણવત્તા જાળવવામાં ચોકસાઈ રાખવામાં આવે છે. તો ડિયર સ્ટુડન્ટ્સ, આ 19 મુદ્દા 15મા પાઠના બંને વિભાગની અંદર આપણે જોયા છે. ખૂબ ઝડપથી આપણે એટલા માટે ચાલ્યા કે આ માધ્યમની અંદર તમે માત્ર સ્ક્રીન સામે ન જોવો અને માત્ર ઓડિયો જ મારો સાંભળતા રહો, વિડીયો ચાલુ રહે, જેથી કરીને તમારી આંખોને પણ ઓછું નુકસાન થાય. એવા પ્રયત્નના ભાગ સ્વરૂપે આ પ્રયત્ન થઈ રહ્યો છે. જે વિદ્યાર્થીઓ સુધી આ વિડીયો નથી પહોંચ્યો એ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાનો ચોક્કસ આપના માધ્યમથી પ્રયત્ન કરજો. આપ સૌ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. આપ સૌ વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.